રાજનીતિમાં આવું બધું ચાલતું હોય છે. મહેશભાઈ વસાવા ટ્રાઇબલ પાર્ટીના 2 ટર્મના ડેડિયાપાડા વિસ્તારના ધારાસભ્ય હતા, પરંતુ ચૈતરભાઈ વસાવા સાથે મતભેદ થતા ચૈતરભાઈ વસાવા આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્ય બન્યા અને આમ આદમી પાર્ટી ધારાસભ્ય બન્યા પછી આમ આદમી પાર્ટીએ ટ્રાઇબલ પાર્ટીને તોડી નાખી અને જેના કારણે મહેશભાઈ વસાવા થોડો ટાઈમ માટે ભાજપમાં આવ્યા. પણ કોઈકનો કોઈ કારણસર, એમાં કારણમાં મારે જવું નથી, કેટલીક શરતો હતી, કેટલાક કામો હતા, કોઈ પેન્ડિંગ કામો, એ જે સમય માંગી લે તેવા કામો એમના ન થતા તેઓ ભારતીય જનતા પાર્ટી છોડી અને ફરી પાછા ટ્રાઇબલ પાર્ટી મજબૂત કરવાના પ્રયત્નો કર્યા. પરંતુ ટ્રાઇબલ પાર્ટી એક પ્રાદેશિક પાર્ટી હતી અને પ્રાદેશિક પાર્ટી છોડી અને તેઓ ગુજરાતની અંદર કોંગ્રેસમાં જોડાયા છે. હું રાજકીય રીતે ટીકા ટિપ્પણીમાં હું નથી જતો, પણ એટલું ચોક્કસ માનું કે તેઓ આમ આદમી પાર્ટીમાં નથી ગયા એ સારી વાત છે. એની જે લડાઈ જે છે એ આમ આદમી પાર્ટી સાથે છે, ચૈતરભાઈ વસાવા સાથે છે. અને હવે એમની જે નારાજગી ભાજપ સાથે કોઈ નથી, એમની જે નારાજગી ચૈતરભાઈ સાથે છે, ચૈતરભાઈના કેટલાક સમર્થકો સાથે છે. ચૈતરભાઈ સાથે એટલા માટે કે આ ટ્રાઇબલ પાર્ટીને આમ આદમી પાર્ટીમાંથી રહી અને ચૈતરભાઈ બિલકુલ ખતમ કરી નાખી, તો એનાથી સખત નારાજ છે મહેશભાઈ. અને એ આવનારા દિવસોમાં બંનેનો શું સમીકરણો બદલાય છે એ સમય બતાવશે. પણ આજે એક નેશનલ પાર્ટીમાં ગયા છે તો એનું ભવિષ્ય આવનારા દિવસોમાં કંઈક ને કંઈક ઉજળું હશે, હું માનું છું.